હાલો મિત્રો, આજના અમારા નવા બ્લોકમાં તારીખ 15/8/2024 આપણે જઈ રહ્યા છીએ ગોવિંદભાઈની વાડીએ કપાસમાં ખાતર નાખવા. જોવો ભાઈઓ, ખાતર જોવો, પ્યોર ઉરિયા. આ છે અનિલભાઈ, આ છે રાહુલભાઈ, આ છે ધીરાભાઈ, આ છે ભરતભાઈ, આ છે ગોવિંદભાઈ, પોતે ખાતરવાળા ખેડૂત છે અમારા. જો ટ્રેક્ટર હાકે છે. આ અમારા નિલેશભાઈ, આ નિલેશભાઈ, આ પોતે હું અમિતભાઈ, અને આ અમારા સાથીદારો વાડીના ગોલું મોલું. જોવો ભાઈ, આ અમારી પૂરી ટીમ છે ખાતર નાખવા જવા વાળી. જોવો નિલેશભાઈ, ભરતભાઈ. જોવો મિત્ર, આ અમારા વાડીનો કેડો છે. જો આ અમારો ઐતિહાસિક બદલો. આ છે અમારો કેડો વાડીનો. આ મોટી આમલી. જોવો ભાઈઓ મિત્રો, આ છે આવી મોજ અમારી અનિલભાઈની, ભરતભાઈની, ધીરુભાઈની, બધાની. જો આ મોજ કહેવાય અમારે ભરતભાઈની. અમારા ગોવિંદ દાદા જો સાના મને ટ્રેક્ટર હાકે છે, પોતાની વાડી તરફ જઈ રહ્યા છે. આજે ભાઈ અમારે મોડું થઈ ગયું હતું, કેમ કે આજે 15મી ઓગસ્ટ હતી અને બધા મિત્રો નિશાળે ગયા હતા, અને થોડુંક આજ મોડું થઈ ગયું છે વાડીએ જવામાં. પણ કાંઈ વાંધો નહીં, તો 8 થેલી ખાતર છે, તોય વહેલા હવે છૂટા થઈ જાવ બધા ભાઈઓ. આ જો અમારા અનિલભાઈ, આ ભરતભાઈ કેવી મજા કરે છે. અમારે તો સવારમાં વાડીઓમાં મજા જ હોય. અમારા ગોવિંદ દાદાને પણ બહુ મજા આવે છે અમારી સાથે. અમારા ભરતભાઈને પણ બહુ મજા આવે છે. અમારા નિલેશભાઈને પણ બહુ મજા આવી ગઈ. જો એને પણ આ પાંદડા તોડીને ઉડાડ્યા છે. અમારા ધીરુભાઈ કાંઈ બોલતા નથી, સાના મના બેઠા છે. અમારો કપાસ આજે 45 દિવસનો થઈ રહ્યો છે. જો આ અમારો કપાસ છે ભાઈ, 40 થી 45 દિવસનો કપાસ છે. આ 45 દિવસનો કપા અમારો ગોવિંદ દાદાનો. આજે અમે એમાં ખાતર નાખવા આવ્યા છીએ. જોવો, આ અમારા ગોવિંદ દાદાનું ખેતર. જો ગોવિંદ દાદા એક થેલી આગળ મેકી છે, એક થેલી સાઈડમાં. આ એના દાડિયા